હા, જય માતાજી મનસુખભાઈ. જય માતાજી. આ દિનેશભાઈ દેવાભાઈ બગસરા થી બોલું છું મનસુખભાઈ. દિનેશભાઈ દેવાભાઈ બગસરાથી. કઈ સમાજમાંથી? દેવી પૂજક માંથી. ક્યાં દેવી પૂજક? વેડવા. બોલો ને ભાઈ. હવે મેં 2005 માં પ્લોટ એક લીધો હતો જંતીભાઈ સૌજીભાઈ નો કુંભાર નો. અને છેલ્લે મને અટાણે 2-4-5 વર્ષથી મને હમણાં બબડાવી રાખે કે મારે ઓલી જમીન એને છે ને એનો વહીવટ થઈ જાય એટલે હું તને દસ્તાવેજ કરી દઉં કે. નહીં પણ એ જમીન એની હતી. હા, એને મને લખાણ કરી દીધું તો એની કીધું મને કે મારી છે, બરોબર છે. લખાણ કર્યું પછી એમાં? લખાણ કર્યું એમાં લખ્યું હતું કે ભાઈ આ દસ્તાવેજ નંબર આટલા, સર્વે નંબર આટલા? હા હા બધુંય છે એમાં, છે બધુંય છે. ઈ છે ઈ જગ્યા છે લખી દીધી ઈ કે બીજા દસ્તાવેજ નું લખાણ કરી દીધું એમ? નહીં એ જગ્યાનું જ. જે જગ્યા વેચાતી લીધી ઈ જ જગ્યાનું બીજી જગ્યાના દસ્તાવેજ કરી દીધા? નહીં એ જ જગ્યાના છે બધી ઝેરોકો. એનો ભત્રીજા પહેથી એની ઝેરોકો આપે. મને એમને કે મારી પાસે કડો કરવો છે આવી રીતનો, એ જૂની ઝેરોકો બધી એની જ આપી મને. હા, બરોબર છે. એ જૂના દસ્તાવેજ છે ને એની ઝેરોકો આપી બધી મને. સમજા. હા, એટલે હવે શું એમાં થયું છે? હું એને મને એમ કીધું કે ભૂવો ભરાડી થઈને લખાવી લીધું મનસુખભાઈ, આવું મને કીધું છે એને. અને તમને ફોન કર્યો ને એને વિડીયો વાયરલ કર્યો ને અટાણે મને બદનામ કરી નાખ્યો. એને એની પાસે કોઈ ઓલું નથી, મારી પાસે એનો લખાણનો આધાર છે, એને પોતાની સહી છે એમાં. ખોટું કર્યું હોય તો ખોટું થોડું હાલે. ખોટા કોઈને ભૂવા ભરાડીની વાત. હા, હું આ 20 વર્ષથી સાહેબ એકની એક વાડિયા રહીને હું મજૂરી કરીને એને પૈસા લઈ લીધા. પૈસા લેવા હવે વખતે તરત જ આવે. એક મિનિટ, તમારું નામ આખું બોલો જી. દિનેશભાઈ દેવાભાઈ વાઘેલા, દેવી પૂજક, વેડવા. હા, દિનેશભાઈ દેવાભાઈ દેવાભાઈ વાઘેલા. વાઘેલા, હા દેવી પૂજક. હા. દેવી પૂજક. અને ગામ કયું કીધું? મૂળ મારું આમાપુર છે. 20 વર્ષથી બગસરાની વાડીએ હું કામ કરું છું. મૂળામાં પર. હા. અને હાલ બગસરા. હા. એમ નહીં તો આ ભાઈ જે છે ઈ એનું નામ શું છે? જંતીભાઈ સૌજીભાઈ સારોલિયા. જયંતિભાઈ હા. ભાઈ સૌજીભાઈ સારોલિયા. સારોલિયા. ઈ દેવી પૂજક છે? નહીં એ પ્રજાપતિમાં આવે એમ, અટક સારોલિયા છે સાહેબ. સારોલિયા આવે દેવી પૂજક માં એટલે. હા, સારોલિયા આવે ને દેવી પૂજકમાં, સારોલિયા આવે, વાઘેલા આવે. પ્રજાપતિ. હા, પ્રજાપતિ. પછી એનો ભત્રીજો છે હેમભાઈ. હિમભાઈ. હા. હિમભાઈ. હિમભાઈ ઈ શું છે? ઈ હેમભાઈ વિનુભાઈ સારોલિયા. ઈ આને શું થાય? એનો ભત્રીજો થાય. ઈ ધારી રહી. શું કે ઈ કઈ હોદ્દેદાર છે? એ પ્રમુખ છે, એમ કે છે પ્રમુખ છે. હું એમ તમને ખબર નથી પાકી? ના પ્રમુખ છે, પાકી ખબર છે. એની ઈ કે છે કે હું પ્રમુખ છું. ઈ પોતે બધે આવતો જતો કરતો હતો. ઈ આ જંતીભાઈ એમ કે છે કે મારો ભત્રીજો પ્રમુખ છે. પ્રમુખના પ્રકાર આવે. કોઈ કુટુંબ પ્રમુખ હોય, કોઈ ઘર પ્રમુખ હોય, હવે કોઈ એમાં તો ગામ સાહેબ ને કહું પ્રમુખ મને હોય, કોઈ જિલ્લા પ્રમુખ હોય, કોઈ તાલુકા પ્રમુખ. પ્રમુખ કેટલી પ્રકારના આવે? આ કઈ પ્રકારના પ્રમુખ છે? હવે ઈ તો ઈશ્વર જાણે છે. ઓકે, હાલો. હવે આ જે કઈ આ જયંતિભાઈ નો એનો આની પેલા મારે તમારી યારે કઈ વિવાદ થયેલો, કોઈ વિડીયો વાયરલ થયેલો એવું કઈ છે? હા, તમારો વિડીયો વાયરલ જંતીભાઈ કરાવેલો છે. શેના બારામાં કરાયો હતો? એ ભૂવો ભરાડી થયા કરીને મને આ પ્લોટ લખાવી લીધો એ રીતનો છે. અને તમે ભૂવા નથી? નહીં, હું ભૂવો નથી મનસુખભાઈ. છે. એ તો ખોટું. આ તો એ શું છે કે આમાં એને આ કઈક નાટક કરવા હોય ને એટલે ખોટા ભૂવાના બોલા દીધા હોય. હા. પણ બરોબર. અને એના અટાણે મનસુખ સાહેબ ને કહું, એના 2-4 માણસો એવા મારી વાંહે પીડ્યા, હું બેઠો હોય ને ન્યાય ધમકી દેવા આવે. છેલ્લી બાકી બગાડવું હોય તો એમ કેવા કે તું કાતર મારશો. હું કોઈ દી જિંદગીમાં આ 20 વર્ષની અંદર કોઈની હારે બગાડ્યું નથી. કાંઈ વાંધો નહીં, ઉપાધિ ન કરો. હવે ઈ છે ને આપણે એવું લાગે અને તમારી યારે ખોટા જો ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોય હા. અને કોઈ લખાણ કરેલા હોય. નહીં, લખાણ તો એનું મારી પાસે છે. એનું હોય ઈ તમ તારે હું નથી ના પાડતો, ઈ રજૂઆત કરી શકે. હા, મારી વાત સાંભળો. હા. પણ
ઈ જો લખાણમાં ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને ખોટું ચીટિંગ કર્યું હોય હા તો નામદાર કોર્ટમાં દાવો કરી દો, હા ખોટા રેકર્ડ ઉભા કરવા ને ચીટિંગ કરવા બાબતમાં. હા મેં દાવો તો કરી નાખ્યો સાહેબ. કોર્ટમાં કર્યો, હા અહીં બગસરા કોર્ટમાં કરી દીધો છે. બસ તો પછી ઈ દાવો કરી દો અને હા મને આના નંબર દો, આપણે એને પૂછી જોઈએ. પણ હવે એમાં એવું છે કે ઈ જ્યાં જે તે સમયે તમે લખાણ કર્યું ને, હા ઈ લખાણમાં જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા ઈ પ્લોટ એના નામનો છે કેમ ઈ ખબર નહીં હોય. મને નથી સાહેબ ખબર કોઈ જાતની. હું એની હારે 15-20 વર્ષથી તો કામ કરું છું. થોડા કરીને પૈસા પૂરણ થઈ ગયા. એને પોતાને એમ કીધું કેટલા કે લાખ ભાણા દીધા? મેં 15 લાખ પૂરા કરી દીધા. કટકે પૈસા પૂરા કરી દીધા. એનું મારી પાસે 15 લખાણ છે. 15 લાખ દીધા, એના એવિડન્સ પુરાવા ને એવું બધું છે? હા મારી પાસે લખાણી એને જ કરી દીધું કે ભાણા તારા પૈસા પૂરા થઈ ગયા છે, કે હાલ હું તને લખી દઉં કે અને થોડાક દી ખમ કે હું તને દસ્તાવેજ કરી આપી કે. એમાં એવું છે કે ભાઈ તમને કહું કે ઈ તમે છે ને ભણેલ ન હો એટલે તમને ઈ ખ્યાલ નથી. ના ના મને નથી ખ્યાલ, એટલે તો આ બધું. નકર જે જ્યાં તે સમયે તમે લખાણ કરાવો ને હા હા એના ચતુર્દિશાના ખુલ્લા પ્લોટના ફોટા ને એવું પાડીને આ લખાણમાં મૂકેલું છે? ના ના એને 10 બધી લખાવેલી છે ને આમાં. 10 ભલે લખાવી પણ ખુલ્લો પ્લોટ છે, આજુબાજુમાં પંચરોજ કામ કર્યું હોય, પછી એને ચતુર્દિશા લીખી હોય ભાઈ આ પ્લોટ જે ખુલ્લો છે ને આ પ્લોટ નો દસ્તાવેજ આ છે અને આ દસ્તાવેજ નંબર આ છે, હા હા એવું જો હોય હા અને લખાણ કર્યું હોય ને ઈ જમીન નામે ન હોય હા હા તો નામદાર કોર્ટ ની અંદર ઈ સિસોડામાં આવી જાય. હા 1 મિનિટ ચાલુ રાખો સાહેબ, હું તમને ફાઇલ વસાવી દઉં. ના વાંચવું નથી, ખાલી હું તમને પૂછ્યું એટલું. આ તમને ખાલી વકીલારે મને વાત કરાવી દીજો. હા 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 ઓકે, એટલે અમે અમારી હા ભાષામાં વાત કરી લેવું, ભલે ભલે સાહેબ. હવે કાર્યક્રમની ભાષામાં. હવે નંબર બીજો, અને હા હવે ઈ જે દાવો છે ઈ તમે ચલાવો, પછી બીજા હા નંબરમાં મને આ જયંતિભાઈ ના જો મોબાઈલ નંબર હોય હા તો આપો હા તે હાલો લખો. અને બોલો. હા આમાં બોલો. વોટ્સઅપમાં નાખી દીજો ને, વોટ્સઅપમાં. નહીં મને નથી સાહેબ ભાવતું, હું તમને અમારા નંબર છોકરા આપું. કોઈ ભણેલ નથી. હા હા હાલો હા નાખે. હવે તમારા ફોટા મોકલજો, હા તમારો ફોટો મોકલો, જયંતિભાઈ નો ફોટો મોકલો. જયંતિભાઈ નો ફોટો નથી મારે આગળ સાહેબ એનો. તો જયંતિભાઈ નો ફોટો તમે ગોતી લેજો ને, હોય તો ગોતી લેજો ને. ના નથી હવે. ઈ હવે અને અટાણે આ મારે તો પ્લોટ છે ઈ ક્યાંનો છે? બગસરા નો છે સાહેબ, નદીપરા વિસ્તારમાં આવેલો છે. બગસરા નદીપરા વિસ્તાર. હા નદીપરા વિસ્તાર. હા 1 મિનિટ, વિસ્તાર. અને કેટલા વારનો પ્લોટ છે? 458 વાર. 58 458 વાર નો. હા આ લખાણ કર્યું એને કેટલો સમય થયો તો? એના 2018 માં લખાણ કરી દીધું છે મને. ઠીક. ત્યાં લગનમાં કબજો એની પાસે છે કે તમારી પાસે? ના એની પાસે છે. ઈ પ્લોટમાં ઈ શું કરે છે? ખુલ્લો ના પડ્યો છે કાંઈ કે? નથી કરતો, ખાલી 2 ગાવું રાખીને જ બેઠા છે, બીજું કાંઈ નથી, કોઈ જાતનો ઉપયોગ. અને મારી માથે વિડીયો વાયરલ કર્યો ત્યાર પછી એના ઘરના ઓફ થઈ ગયા. મહિનો 15 દી 2 મહિના રહ્યા હતા. અટાણી એકલો માણા થઈ ગયો. એને કોઈ સમાજના બે માણસો બોલાવીને સમાધાન કે સુખદ સમાધાન થાય એવું ત્યાંના કોઈ સરપંચ બરપંચ કે કોઈ આગેવાનો હોય અને વચમાં પડી અને સુખદ સમાધાન થાય એવો પ્રયાસ ન થાય એમ? આપણે તો એને કીધું તું, ઈ ખુદ મને કહેતો હતો કે ભણા મારે સમાધાન કરી નાખું. ત્યાર પછી પાછા ફરી ગયા, મારી પાસે કેસ કરી નાખ્યો. ત્યાર પછી મને મળ્યા, પછી એને કીધું ભુદાભાઈ સાક્ષી, ભુદાભાઈ બ્રાહ્મણ છે, એની સાક્ષીમાં કીધું કે ભાણે આપણે બેને સમાધાન કરી નાખું. એને દુકાને મારે વાત થઈ. મેં કાંઈ વાંધો નહીં, હાલો સમાધાન કરી નાખશું. મારે કા મને પ્લોટ આપો ને કા મારા પૈસા આપો, બરોબર, કે આપણે આગળ વધવું નથી ને સમાધાન કરી નાખું. એને પોતે કેસ કર્યો, ઈ કેસે એને પાછો ખેંચી લીધો, બરોબર છે. એમ નહીં, આ જે પૈસા તમે 15 લાખ આપ્યા હા ઈ કેસ આપ્યા છે કે ઓમ? હા કે એમ મારે જેમ પેદા આવતી જાય, સમજી લો મારે હોળીએ ઉતાણીએ લાખની પેદા આવે તો હું એમાંથી 80,000 રૂપિયાનો હપ્તો દઈ દઉં. એ રીતનો મારે વેચાણ થાય એમ હપ્તો. હું 20 વર્ષથી એક જગ્યાએ 25 વીઘા જમીન દરબારની વાવું છું. તમે જમીન વાવો ઈ દરબારનું નામ? એ રણજીતભાઈ જીલુભાઈ બાબરિયા. ઠીક ઠીક ઠીક. ઓકે. હવે ઈ પ્લોટમાં કાંઈ વાંધો નહીં, હું એમની હારે વાત કરું છું. મને મોબાઈલ નંબર તમારો મોકલો, તમારો ફોટો મોકલો. હા અને આ ઓડિયો તમે જે કઈ છે ઈ તમારી યારે આવું બધું 15 લાખનું જે કઈ કર્યું છે ઈ તમે વાયરલ કરવા માંગો છો કે? નહીં વાયરલ કરવા સાહેબ માંગુ છો, બરોબર ને. આમાં મારો છૂટક્યો કઈ નથી, બરોબર. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. અને આની પહેલા એને તમારો ઓલો ફોન કર્યો એમાં તમને કીધું હશે કે ભાઈ આ ભુવા હતા એમ? હા ભુવા હતા એમ. ભુવા એને એમ કહી દીધું, મેં તમારી હારે જીભા જોડી હોત થઈ સાહેબ, હું તમારી હારે ખોટું નહીં બોલું. કારણ કે મેં એ પ્રકારનું કોઈ દી મેં
રૂપિયો લીધો નથી અને એના અટાણે એબિડન્સ તમે લ્યો તો 4 જણા જો મુકેશ દેવાનું 50,000 નું કરી નાખ્યું, બ્રાહ્મણ નું 25,000 નું ભુદાભાઈ નું કરી નાખ્યું છે, પછી એક દરબાર છે જયદાભાઈ કરીને એનું કરી નાખ્યું છે સાહેબ, અને આ ચોથો હું છું મારું કરી નાખ્યું 15 લાખ નું. એ પણ આવું કામ કરતા હોય, પણ આપણે છે ને ભાઈ કે હા. જે તે સમયે લખાણ કરાવો કે કોઈ પણ મિલકત લેતી દેતી કરો તો હા. એમાં રેવન્યુ એડવોકેટ રોકી અને ઈ જે કઈ એનો કાયદાના જાણકાર હોય ઈ જગ્યા સર્વે નંબર બધું જોઈ કે ન્યાનું જ છે ને, નકર બીજા ડોક્યુમેન્ટ બતાવીને તમે ઠોકી નાખે. ના હાસી એવું થયું, આ ડોક્યુમેન્ટ તો એના જ છે પણ અટાણે ફરી ગયા છે કે મારી પાસે પ્રાણે લખાણ કરાવી લીધું, મારી પાસેથી ટેબલ ઉપરથી કાગળ ચોરી ગયો ને લખાણ કરાવીને મારી પાસેથી સહી લઈ લીધી, આવું રીતનું ઈ તો થયું. નોટરી લખાણ છે ને તમારું. હા હા નોટરી લખાણ હોય તો ત્યાં થોડું બળજબરી કરી હોય. હા, હોના સ્ટાફ ઉપર થી સમયમાં મને લખી દીધું હતું એને સાહેબ. હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો, હું એની હારે વાત કરી લઉં છું. હવે હા હા મને આમાં મોબાઈલ નંબર એના નાખો WhatsApp માં અને 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 લકર બોલી જાવ એટલે હું એની વાત કરું. હા લગાડો મનસુખભાઈ. હા. હા. 8140. એક કામ કરો ને, તમે WhatsApp માં નાખી દો ને. હાલો હાલો. WhatsApp માં નાખી દો. આ નંબર માથે જ ને? હા હા, આ નંબર માં જ નાખી દો અને તમારા ફોટા મોકલો. આ બાપુ જયંતભાઈ કોના, દેવાભાઈ ના, જયંતિભાઈ, દિનેશભાઈ, હા હા દિનેશભાઈ ના ફોટા મોકલો અને હા. જયંતિભાઈ ના ફોટા મળે તો મોકલો ને, થાય એટલી કોશિશ કરો. હાલો પૂછી લો પડે. હેલો, હાલો. જયંતિભાઈ, હા રામોદ થી મનસુખભાઈ બોલું. હે રામોદ થી મનસુખભાઈ, ઓળખતા નથી? હા હા ઓળખાણ પડી? હા હા રામ બોલો આપણે વીડિયા વાળો. હા, શું છે તબિયત પાણી? હે તબિયત પાણી કેમ છો? મજા છે હો. ઠીક ઠીક ઠીક. હવે થોડુંક તમારો એના માટે ફોન કર્યો હતો, આપણે ઓડિયો વાયરલ કર્યો હતો ને તમે આની પહેલા. હા 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 અલા આપણે ભાઈ શું નામ, દિનેશભાઈ દેવાભાઈ વાઘેલા. હા હા હવે એમાં તમે એને કીધું હતું ને કે ભુવા છે, હા હા ભુવા છે. હવે એને ઓલા પ્લોટ ના દસ્તાવેજ ને એવું કઈક તમે કરી દીધું છે, હા હા તો ઈ દસ્તાવેજ ને ઈ બધું એને પ્લોટ તમે દીધો હોય તો એનો પાછા એની પાસે પૈસા લીધા છે તો દઈ દેવાય ને. ના ના નથી લીધો પૈસા, ધરમ સોગંદ. એક પૈસો ગાંડી માટી બરાબર. પણ એને બધા તમારે પેલા મોકલા પુરાવા ક્યાં? મારી પાસે આર્યા WhatsApp માં નાખી દીધા બધા, અને ઈ કાલે અહીંયા રૂબરૂ મારી પાસે આવ્યા હતા. હા હા હા, એટલે તમે જે પૈસા લીધા છે એના લખાણ કરી દીધા છે, તો ગાની માટી ક્યાંથી થાય? ના ના ગાંડી માટી પૈસા નથી લીધા. અરે સાહેબ, તમે લખાણ કરી દીધું, નોટરી લખાણ છે, ઈ કઈ નોટરી હોય ઈ ખોટું હોય? હું ગાની માટી ખપે? પણ એ આ તમે લખાણ કરી દીધું તો હું કામ કરી દીધું, લીધા નથી તો? એમાં ઈ ભૂવો છે સમજ્યા, ભુવાના ને માતાજી. લખાણ ને લેવા દેવા નથી. તમે છે ને ભુવાને અટણ એક વાર મૂકી દો. તમે લખાણ કર્યું ન્યા તો હા હું કામ કરવા ગયા તા? ભુવાને એ લખાણ ના હું લેવા દેવા? ઈ મારી ભેગો હતો છે, હતો સમજ્યા. હા સાચી હું છે, ખેત ભલે હતો, પણ ઈ જે 400 વાર પ્લોટ રહ્યો એના ફોટા ને ઈ બધું તમારે ઈ જે ડોક્યુમેન્ટ એમાં તમે દીધા ઈ તો બીજાના છે. ઈ તો બીજાના જ છે ને, ઈ તો પણ મારા તમારે ભાઈનો પ્લોટ છે, હું એમાં રહેતો. મારા ઘરના ગુજરી ગયા બરાબર. ઈ તમારા ઘરના તો આપડા ઓડિયો વાયરલ થયા પછી ગુજરી ગયા. હા હા ઈ આને 5 લાખ રૂપિયા માંગ્યા ને, હા, એટલે એને આઘાત લાગી ગયો સમજ્યા. એ કે ખોટી હવે વાત કરો, એ ખોટી વાત છે. આઘાત શું હા લાગે? પણ હા તમે 2-3 લખાણ કર્યા, જેટલા પૈસા લીધા એ બધા લખી દીધા, તો ઈ બધાયમાં થોડા તમને દબાણ કર્યું હોય? ના 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 મેં પૈસા નથી લીધા. ઈ અહીંયા જીઓ હોટલ DSP માં અરજી કરી હતી, એમાં ઈ પૂરું થઈ ગયું. પણ ઈ ભલે થઈ ગયું, પણ તમે લખાણ કામ કરી દીધા એમ કહું છું. તમારે પૈસા લીધા ને લખાણ કરી દીધા. ભુવા ભરાડીમાં લખાણ થોડું આવે, એના દસ્તાવેજ થોડા આવે. તમે તો પ્લોટ લખી દીધો હોય. ઈ મારી ભેગો હતો અને એને એમ કીધું કે મામા તમારે જેથી અહીંયા બાપુ વાંજાનું કરેલું છે, મારી વાત સાંભળો. વાંજા સાંભળી વાંજાનું લો, કરેલું છે. તમે અને મારી વાત સાંભળો. સાંભળો, હા વાંજાનું હમ કરેલું અને ઈ જે નથી કરેલું ઈ વાત છે ને, એને સાઈડમાં મૂકી દો. કેમ હા કે ઈ વાતને લખાણ ને કઈ લેવા દેવા નથી, એમાં નોટરી લખાણ છે. ઈ બરાબર છે, તો નોટરી નોટરી લખાણમાં લખાણ. ત્યાં તમને હમ ખવડાવ્યા હોય, ખોટું બોલું તો ભગવાન પૂછે એમ કયો, તો તમને હમ ખવડાવ્યા હોય તો તમે કેમ ત્યારે તમે ત્યાં હમ ખાધા ની લખી દીધા? ના ના ઈ તો અમે લખ્યું છે ઘર મેળે. ઘર મેળે નથી લખ્યું, નોટરી છે.
હા નોટરી છે પણ એ લખી અને સહી કરાવી ને પછી નોટરી કરાવી છે. પછી જે કરાવ્યું પણ નોટરી કઈ એમ નામ ન કરી દે. ત્યાં તમને પૂછે કે બાપા તમે લખાણ કરાવ્યું બરાબર છે, કોઈ ધાક ધમકી કઈ આવું નથી ને? ના ના એ નોટરી નથી કરાવી હો મેં, ઓમ જ ખાલી હા લખ્યું યાર છે. કાગળ લઈ તો ઓલા કાગળ બતાવી દો. ક્યાં યાર તમે ગપ્પા મારો છો આચા ખોટા? એમ અહીંયા લખાણ અમારી પાસે હોય દઈ ગયા હે. હા હા તમે એવી વાતો કરો છો. એમ હા ઈ કાલે નોટરી, આ નોટરી રહ્યું. હા પણ નોટરી નથી કરી દીધી મેં. આ નોટરી રહ્યું, સિક્કા મારેલા છે, સબ રજિસ્ટ્રાર. હા પણ 100 એ રૂપિયાના નથી સ્ટેમ્પ માં જ લખ્યું સબરે. છે. 100 રૂપિયાના સ્ટેમ્પ માં જ લખ્યું છે. હા એમાં એવું છે કે ઈ 2017 માં કઈ એમ કઈક લખ્યું છે. 18 માં લખેલું છે, 2018 માં. હા 1 2018 માં લખેલું. જાન્યુઆરી 2018 અને 3:28 તમે 3:30 સ્ટેમ્પ લીધેલો છે 100 રૂપિયાનો. હા તમારા નામનો હા છે. હા એ તો મારા નામનો. એમાં શું છે, મારે આ કેસ હાલતો હતો ને. બીજું જો હું તમને પૂછું, ઈ તમે આ પછી તમારું તમારું છે આ જો લખાવી લેનાર ને દિનેશભાઈ વાઘેલા, ઉંમર વર્ષ હા હા 38, હા અને લખી આપનાર છે જયંતિભાઈ સવજીભાઈ સારોલિયા, હા 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 ઉંમર વર્ષ 60, હા નદીપરા વિસ્તાર, હા દરગાહ પાસે, હા તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. હા હા એ બધું સાચું છે સાહેબ. હા આમાં તમારે અને પણ ઈ તમારે છે ને, હા હા એની તારીખ હોય તારી, પછી હા તમે તમારો વિસ્તાર લખ્યો છે, પછી તમે એમાં સોગંદનામું કર્યું છે, એમાં તમે દસ્તાવેજ દીધો છે, કયો દસ્તાવેજ? સબ રજિસ્ટર નો દસ્તાવેજ દીધો છે. સબ રજીસ્ટર તો મારી ત્યાંથી લઈ ગયો છે, મારી ઘરે આવતો જતો. પણ અને આવતો મારે જાતો ખબર તમે 100 રૂપિયાના સ્ટેમ્પ તમે કઈ પરાયણે થોડો નીકળે. પરાણે ને એને મને ફોલાવી અને આ બાપા બાબતમાં તમને 60 વર્ષ મારી થયા, વાત સાંભળો. તમારા 60 મારી વર્ષ વાત, થયા. હા મારી વાત સાંભળો તમે. હા. એ મારી ભેગો હતો ને, હમ. એટલે એને એમ કીધું મામા તમારે વાંચાનું કરેલું છે બરાબર. હું હા ઈ અને નો- તમે છે ને તમે દાદા બીજી ગેરમાર્ગે દોરો છો. પછી તમે ઈ એમાં તમે અરજી કરેલી છે પોલીસમાં. પોલીસમાં તો મેં ફરિયાદ કરેલી છે. હા તો એ તમે પાછી ખેંચી લીધી. 50,000 રૂપિયા અમારે મારી ગુજરી ગયા ને, એ દાડાના હતા, ઈ એને દેવાના હતા. એ અમારી પાસે પ્રૂફ છે બધું. કોને કોને કોની પાસે proof છે? મારી પાસે. પણ વાત સાચી છે, પણ તમે જે આ લખાણ કર્યા ને એમાં તમે ક્યાંય કઈ નથી કર્યું એમ કહું છું દાદા. એ વાત બરાબર તમે છે. પૈસા એ લીધા એ પણ બધા લખાણ કરીને લીધા છે, ને તમે પછી અત્યારે એમ કહો છો કે દાણા દાણા જોવાના ને એને શું લેવા દેવા? ના ના એ ધૂણ તો હોતે. ઈ ધૂણતો એને ભૂલી જાય. ઈ ભલે હું તો કહું છું, હજી ભલે ધૂણતો, ઈ ધૂણે છે ઈ એનો પ્રશ્ન થઈ ગયો. તમે લખાણ કરી દીધા એ કઈ ધૂણતા ધૂણતા થોડા કર્યા છે. હા એને ઢૂંઢતા ઢૂંઢતા જ મને કીધું તમે કે મામા તમે હા હું આવડો બાપા 10. જયંતિ બાપા હું એમ કહું છું કે આ લખાણ કર્યા ઈ ધૂણતા ધૂણતા નો કર્યા, સ્ટેમ્પ લીધો કઈ ધૂણતા ધૂણતા નો લીધો હોય. ના ના એને મને વિશ્વાસમાં લીધો. અને કે બાપા મામા મારી વાત સાંભળો, હું તમને આખી વાત ડિટેલ સમજાવી દઉં. એ મારી ભેગો 15-20 વર્ષથી હતો ઈ સમજ્યા. જે ઈ અને તમારો મામલો ને ભૂલી જાવ. હું તમને 20 વર્ષથી રહ્યા તા ને ધૂણ્યા તા ને એનું પૂછતો જ નથી. હું તમને કહું છું કે આ જેટલા પૈસા લીધા ઈ લખી હા લીધા, તો હું કામ લીધા? અરે મેં લીધા જ નથી પૈસા. મેં આમાં એને તમે આપ્યા છે 7 લાખ રૂપિયા મેં એને આપ્યા છે. 2 લાખ રૂપિયા મેં આપ્યા છે ને, એ મારા ભાણિયા પાસેથી લીધા છે. તો અને તમે દીધા હોય ને એનું લખાણ નથી, તમે લીધા એનું લખાણ છે. હા પણ મને એને વિશ્વાસમાં રાખ્યો તો કે પછી એનું મામા. લખાણ કરાવ્યું તો તમે કેમ નો કરાવ્યું? તમે દીધા છે. ના ના મારે લખાણ કરવાની કઈ જરૂર નથી. એ ઈ તો વાત છે. એમ નામ તમે પૈસા માનવ તો એને જે દીધા છે એનો તો લખાણ બોલે છે. તમે દીધા ઈ તો મોઢાની વાતો કરો છો ને. એ તો એને હાથે લખેલું છે બધું. પણ નોટરી કર્યું છે. હા નોટરી કરીને પેલા લખીને પછી નોટરી કર્યું છે. હા પણ ઈ તો લખો ટાઈપ કરવા તો નોટરી ન હોય, પણ ત્યાં તો તમે નોટરી કરવા ગયા ત્યાં 100 રૂપિયા સ્ટેમ્પ માં તો કીધું આ લખાવી લેનાર ને લખાવી દેનાર, એમાં સાક્ષી પંચ હોય છે. સાક્ષી કોઈ નથી. અરે આ રિયા બાપા હું કપા મારો. કોણ છે? આમાં છે પોપટ નાથાભાઈ ભાયાભાઈ રાખેયા, ના ના એ કોઈ નથી. હિરાણી સાક્ષી બગસરા, કેવા? હિરાણી બગસરા વાળા સાક્ષી છે. આ કોણ લખી સાક્ષી? આપનાર ઈ તમારો જે પેલો હુકમ રહ્યો ઈ ઓલો આગલો દસ્તાવેજ છે ઈ. એમાં કોણ સાક્ષી છે? એમાં આ રહ્યું, આમાં લખ્યું છે
પટેલ નાથાભાઈ ભાયાભાઈ સખે હિરાણી રહે બગસરા અને લખાવી ઈ લેનાર તો છે પેલો દસ્તાવેજ ઈ છે, લખાવી લેનાર છે વિનુભાઈ સવજીભાઈ સારોલિયા. હા ઈ તો મારા ભાઈનો પ્લોટ છે. આપડે તો ઈ પ્લોટ શું કામ લખી દીધો આને? અરે આને અમારે પણ લખાવી લીધો. તો ઈ બીજ તમારા ભાઈનો બીજા લખી દે, હું લખાવી દીધો. તમે એનો દસ્તાવેજ હો, રજૂ કર્યો હે? હે એનો દસ્તાવેજ હોય તો રજૂ કર્યો હે? એનો દસ્તાવેજ રજૂ નથી કર્યો, એને લઈ લીધો છે. ત્રણ મારે જણા ઘેરે નોટરીમાં આવતો ને કર્યું છે. તમે ઢૂંઢવા. બાપા તમે જેલા પેલા ખોટું બોલતા શીખી જાવ. પેલા આ તમે દસ્તાવેજ દીધો એમાં તમે નોટરી કર્યું છે એમ કહું છું. નોટરી કરી છે વાત સાચી છે. મારે ઘરે ઈ આવતો ને ઢૂંઢતો ને હોય તો એટલે આ ઢૂંઢવાના મારે તમે કેસ છે ને ઈ કેસ વાતને હાલતો ને ગેરમાર્ગે દોરો છો. તમે ઢૂંઢતો ને હે, આવતો ને લખી દીધું, સ્ટેમ્પ લેવા ગયા, એમાં ઢૂંઢવાનું કે રોડમાં થોડા ધૂણ્યા હોય કે કચેરીમાં થોડા ધૂણ્યા હોય? ધૂણ્યા હોય ઘરે ધૂણ્યા હોય. ઘેરે ઢૂંઢ્યો ને ઈ હાલો પેલા હું ઘરે કીધું એને. ધૂણ્યો, આ સ્ટેમ્પ લેવા ગયો ત્યાં ધૂણ્યો તો? ના ના પેલા એને કીધું મામા આ તમારે લખી દેવું જોઈએ, હોય તો તમારે લખી જમીનનું. દેવું જોઈએ બાપા, એવું ખોટું કોઈમાં જ ન કરાય. હું તો તમને એમ કહું છું કે જો તમારામાં નીતિ હોય ને તમારામાં એટલું હોય તો એવું ખોટું ધૂણવાના ને બાના કરીને કોઈનું આવી ન કરાય. કેમ કે તમે ધૂણવાનું મોર રાખો છો તો તમે લખવાના દેવાના ઓફિસોમાં નોટરી પા ત્યાં બધે ધૂણવાનું જ ચાલુ હતું. લખાવવા ગયા ન્યાય ધૂણવાનું ચાલુ હતું. તમે એ સ્ટેમ્પ લેવા ગયા ન્યાય ધૂણવાનું ચાલુ હતું. આ હું માતાજીને માંડવો કે કલેક્ટર કચેરીમાં કર્યો હતો? અરે કલેક્ટર કચેરીમાં નોટરી કર્યો, પેલા આ બધું કરેલું હતું, અમારે વીતી હાલતી ગમે હતી ત્યાં સમજ્યા. કર્યો. હું કઉ છું તમે લખવા ગયા, નોટરી કર્યું, ન્યા કણે ક્યાંય તમે કેમ વકીલો પાસે ધૂણ્યા નથી? ઈ ધૂણવાની વાત નથી, એને તો મને કીધું મામા આ વાતની કોઈને તો ન તમે એમ કહેતા. કહો છો એટલે જો તમારા મારી વાત સાંભળો, જો કોઈ ગરીબ હા માણસ હોય અને તમારામાં કુદરતી સિદ્ધાંત હોય ને પૈસા લીધા હોય તો એને તમારે દઈ દેવાય. એવું ખોટું ન કરાય. ખાલી ધૂણવા ના ના હાટું થઈને ધૂણવાના બાનું કરીને આપણે કોઈનું પચાવી પાડવું કે કોઈને પૈસા ન દેવા. આમાં તમે જે પૈસા લીધા છે ને એ આમાં લખ્યું ઈ લખ્યું છે ઈ તો હાથે લખેલું છે. છે. આજે ઈ પણ તો નોટરી કર્યું ત્યાં હું આજે લખેલું છે? ઈ 100 તો રૂપિયાના પાછી સ્ટેમ્પમાં નોટરી જ લખ્યું છે. પાછી નોટરી કરેલી છે. હા પેલા પણ લખી લીધેલું છે વરદીએ 2 લાખ દીધા, આ તારીખે 2 લાખ દીધા. એમાં અમે 2 જ લખાવા ગયા હતા, બીજું કોઈ સાક્ષી તો બે પુરાવા નથી. લખાવવા હું કામ ગયા તા? તઈ તમે હું ગાંડા થઈ ગયા તા? તમને ખબર નહોતી? લખાવા ગયા ને વકીલ મારફત લખ્યું છે. વકીલ મારફત લખેલું છે ઈ બરાબર છે. ઈ ઈ ઓલા ખોટી વાત હોય. એટલે તમે જો ખાલી ભુવાનું ભરાડીનું નામ દઈ અને કોઈનું ઉપાડી લેવું એવું ન કરાય. ના ના ભુવા ભરાડી નું જ છે ઈ. તો અને તમે મારી પાસે આ જે એ- લખાવ્યું ઈ ભુવા ભરાડીનું નથી. ઈ તો તમે ભુવા ભરાડી નામે ઓલા નથી દેવું એટલે તમે નાટક કરો. ના ના મને પેલા એને વિશ્વાસમાં લીધો. કોઈ કઈ અને બાપા વિશ્વાસમાં લીધો? ખોટા ફાંકા મારો માં. તમે જે લખાણ કર્યા 100 રૂપિયાના સ્ટેમ્પ માથે છે આ પેલા અમારે અને તમે બધું એવા થઈ ગયું. એવા 4-5 ના નામ દીધા, એ બધાયનું કર્યું છે. આમાં 5 જણાના જ નામ હોય એટલે કહેવાય છે. એની પાસેથી ને તમે ઉસીના લીધા છે અને એને દીધા ના નથી. ના ના કોઈને નથી દીધા હો. મેં ઈ 4-5 ના કોઈની નામ છે બાપા. જો આર્યા ઈ બધાયના તમે ઉસીના લીધા હતા ને એનાય નામ છે ને એનાય નથી દીધા. એટલે આવું લખાવ બોલો જી નામ. આમાં છે. હું જરૂર તો લખીને તમને કહું, કેમ કે ઈ મને આમાં પાછું મારે સાંભળવું પડશે. હા હા નામ લખો. મેં કોઈ પાસે પૈસા લીધા ઈ નથી. હવે આવશે તમે જો. કેમ કે અમારે પાસે અમારે ખોટું ન કોઈ બોલવાનું હોય. અને હોય તો તમને જો કદાચ કુદરતી તમારામાં બુદ્ધિ દીધી હોય તો એનું હોય ઈ સમજૂતી કરી દો. કોઈ ગરીબ માણસને મારીને એમાં 400 વારના પ્લોટની કોઈ કિંમત ન હોય, પણ રૂપિયા લીધા અને આપણે જે લેતી દેતી કરી હોય 5 માણસોને વચમાં રાખીને પૂરું કરી દેવાય. ના ના ઈ કઈ નથી થાય એમ હો. ઈ તો મેં પૈસા લીધા નથી ને હું થોડો તો દઉં આ પૈસા. લખી દીધું છે ને હું લીધા નથી. ખોટું બોલો માં. તમારી ઉંમરમાં ખોટું બોલો. જો આ લખાણ અમે તમે ઓળખતા નથી, અમે લખાણ ને ઓળખી. આ 100 રૂપિયા સ્ટેપ માં જ લખ્યું છે તો તમે તઈ હું કામ ન્યા કીધું હતું કે આ મેં લીધા છે ને કાંઈ વાંધો નહીં? ના 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 ના, ક્યાંય મેં નથી કીધું. ડીએસપી મેં ને ન્યાય મેં કીધું. તોય મેં કેમ મેં કીધું કીધું પણ આ લખ્યું લખાણ છે 100 રૂપિયાના સ્ટેમ્પ માં તો લખ્યું છે. ઈ હા લખાણ તો પછી નું છે. પેલા અમારે 2 લાખ નો તોય તે વહીવટ થયો. પછીનું છે ને પેલા બે બાપામાં તારીખે લખેલું છે. લખાવી લેનાર હા હા આપનારને હા હા તારીખ હા 1/1/2018 ના રોજ આપેલ છે. જે સદરનું હા આ મકાનની છત સીમા નીચે મુજબ છે. આમાં રસ્તો હા લખ્યો ઈ જો. ઉત્તર બાજુ રસ્તો છે હા હા ઈ અને બધું આ બરાબર છે. બાજુનું માપ ફૂટ છે અને દક્ષિણ બાજુમાં આવેલ હા 20 ફૂટનો રોડ છે. હા હા ઈ બધું પૂર્વની અંદર સાચું છે. 22 ફૂટનો પ્લોટ છે જેની હા આજુબાજુમાં 75 ફૂટ છે. ઈ બધું આ સાચું છે પશ્ચિમમાં પણ લખેલું છે. પશ્ચિમમાં છે પ્લોટ, બાજુમાં માપ અને ઉપરોક્ત વિગત વર્ણવાળું મકાન સરકારી વેરા અંગેનું છે.
જે ભરે જ હા છે, જે કોઈ પણ ભરવાનું નથી એવું બધું લખાણ કરેલું ચતુર્દિશામાં. હા હા એ હા એમ અમારે એટલે આપણે શું છે બે બાપા, ખોટું કોઈ ન અમારે છે ને અમારે 2011 થી ને આ વીજળી હાલતી હતી સમજ્યા અને ઈ ખોટી વાત છે. કોઈ ત્યાંસી વિધિ નામ દ્યો માં વિધિ, ઈ તમે હાવ ખોટું બોલો માં. ત્યાં આ લખાણ ને વિધિ ને કઈ લેવા દેવા જ નથી, ગપ્પા હે નહીં મારો. જમીન નો કેસ હાલતો હતો ને એટલે અમારે જમીનનો કેસ એટલે હોય એને એમ ધૂણવાનું લેવા દે. કીધું હાલો સાંભળો, જમીનનો કેસ હાલતો હોય ધૂણવાનું ને શું લેવા દેવા? અરે જમીન એને એમ કીધું ઈ કે હું મામા આ તમને વગર કેસે લઈ દઉં ઈ અને એના મારે રેકોર્ડિંગ ક્યાં છે તમારી પાસે? એને મને ના પાડી આ મામા કોઈ કહેતા જ ખોટું નહીં બોલો મારી માં, પાસે ખોટું બોલો માં. કાંઈ હા વાંકી મૂકવાનું ન હોય, ખાલી માત્ર ને માત્ર ભુવન નામ દઈને આપણે કોકનું ઉપાડી લેવું. ખોટું ના ન ના કહેવાય ના બાપા. જો હું તમને કહી દઉં, અમે એના કાગળ દીધા એટલે, નકર તો મેં એના આની પહેલા જજ કહેવત તો ને કે ભાઈ અલે ખોટું બોલમાં ઈવડે ભાઈ હું નામ આપડા દિનેશ ને. પણ 2 લાખ રૂપિયા દીધા ને એ મારો ભાણિયો હોતન છે ઢૂંઢતા મારી હોય તો ઘેરે છે મારો ભાણિયો, પણ ધૂણતા પૈસા નોટરી લખાણ નો થાય. ધૂણતા ઈ કઈ પોલીસ સ્ટેશન નો જવાનું હોય, ધૂણતા વકીલ પાસે નો જવાનું હોય, ધૂણતા વકીલ આવું નો લખી દે. ઈ તો પેલા બધું નક્કી કરી લીધું હતું ત્યાં અમે કણે ક્યાંય ખમકારા નો કર્યા હોય એમ કહું છું. તમે જે છે એટલું સાચું બોલો, કે જે છે નહીં ત્યાં કણે તમે જેટલા લખાણ કર્યા એ બધી વાર તમે ધૂણ્યા હતા. અરે એને પેલા કાયમ અમે કેટલા લખાણ ઉભા બોલાવ રહ્યા? આ તમે કેટલી વાર ઉભા રહ્યા? તમે કેટલી વાર ધૂણતા પોલીસ સ્ટેશન ગયા? કેટલી વાર વકીલ પાસે પૈસા લખાવા ગયા હતા? કેટલી વાર ગયા હતા? એ ઢૂંઢતા નતા ગયા પેલા અમારે આ બધું નક્કી થયું હતું એને કેટલી વાર પેલા ગયા હતા? પ્લાન ઉભા રહ્યા. વકીલ પાસે લખાવા કેટલી વાર ગયા હતા? વકીલ પાસે લખાવા નતા ગયા પેલા અમારે નક્કી થયું હતું હા, નકર લખી તમારા દીધા. મામા પછી નોટરી જમીન કરાવવા ગયા. સાંભળો, નોટરી હા કરાવવા ગયા ઈ કેટલી વાર ગયા હતા? અને તમે મારી વાત સાંભળો અને એને 2 એમ નહીં. દીકરાનું હું પૂછું એટલું બોલો. લખાવા વકીલ પાસે કેટલી વાર ગયા હતા? એક જ વખત ગયા હતા અને અમે આ 2 તમે જ હતા જેટલા તમે હમણાં કીધું કે અમે જેટલા લખાણ કર્યા ને એ બધા કે મને ફોલાઈ ધૂણી કર્યા, તો 5-7 હા લખાણ ઊંધી તમે ધૂણ્યા. એને અમે અરે ઈ મારી ત્યાં કાયમ આવતો કાયમ અમે હારે ચા પાન બાપા હું કહું છું ભલે કાયમ આવતો, પણ લખાણ કરવા ગયા તો તમારી પાસે કઈ 8 વાર નો ધૂણ્યા હોય, 10 વાર નો ધૂણ્યા હોય, 10 વાર ભુવન ભરાડી નો કર્યું હોય. ના ઈ ધૂણવાનું તો ઈ પેલા તો પછી બધું થઈ પોલીસમાં ફરિયાદ જતું કરી ઉભા રહ્યા. તો પછી પોલીસમાં અરજી કરી પાછી હું કામ ખેંચી લીધી તમે? કોણ ઈ તો મારા ભત્રીજાએ કીધું એટલે હું કામ ખેંચી લીધી? તમે તો ભુવા ધૂણે છે ને પોલીસમાં અરજી કરી ભત્રીજાએ હું કામ ના પાડી ખેંચી લેવી છે? ના ઈ તો મારા ભત્રીજાએ કીધું કારણ કે એમાં શું છે કીધું તો તમારે તો ધૂણવાનું હતું, ભલે બધાને પોલીસ પકડી જાય, તમે હું કામ પાછી ખેંચી? એમાં એવું હતું મારા ભત્રીજાએ મારા ઘરના ગુજરી ગયા હતા ને એટલે કે મારા ભત્રીજાએ કીધું કાકા આ કઈ આપણે નથી કરવું એટલે પછી હજી આપણે પાછી કરશું. પાછી હું કરો તમે? તમારી માં જે અરજી કરી હતી એ અરજી જો એને 18 કરી છે, 18/8/2025 ના રોજ એસપી સાહેબ ને રજૂઆત કરી હતી. ત્યાર પછી એને રજૂઆત કરી. એસપી સાહેબ ને રજૂઆત કરી હા, હતી ઈ પછી એસપી સાહેબ ને મેં કીધું સાંભળો, જે માણસ ધૂણતો હોય ઈ અરજીને ફરિયાદ કરે. અરે એની પાસે લખાણ છે એટલે ઈ જોર કર્યો છે તો લખાણ છે તો બાકી એને સાંભળો બાપા, જો એક જ લખાણ હા નથી, તમે 2 3 4 5 વાર જે પૈસા દીધા ને એને જેટલી વાર દીધા એ બધાને લખાણ કરેલા છે. ઈ તો એને હાથે લખેલું છે પણ હાથે લખેલું છે, હાથે લખવા હું કામ દીધું અને હાથે હું કામ લખાણ કરાવ્યું? તઈ તમે હું કામ સહી કર્યું? એ મારે છોકરા નહોતા ને એટલે એને છોકરાનું કીધું મામા તમને 2 દીકરા પણ બાપા આ લખાણ જમીનનો દસ્તાવેજ ના છે, છોકરાનું લખાણ નથી કે હું તને છોકરું રહી જાય એનું લખી દઉં એવું નથી લખ્યું. ના છોકરા માતાજી છોકરા આપશે ને 2 અને 400 વાર પ્લોટ નું આમાં છોકરાનું નથી લખ્યું એમ કહું છું. ક્યાંય એમાં છોકરાનું નથી લખ્યું પણ પેલા આ બધું તમે છોકરાની વાતો કરો છો, એમાં લખાણ ક્યાંય છોકરાનું નથી. બધું લખ્યું છે ને ઈ તમારા 400 વાર પ્લોટ નું લખ્યું છે, ચતુર્દિશા લખી છે, 100 રૂપિયા સ્ટેમ્પ માં લખ્યું છે. એ બધી વાત સાચી છે. પેલા અમારે 2011 થી આ બધું વિધિ હાલતી હતી સમજ્યા? 2011 થી હાલતી હતી, તમે 18 માં લખ્યું છે, તો 8 વર્ષ સુધી તમે ખબર ન પડી? એ 2018 2011 માં દાણા જોતા હતા, ધૂણતા હતા. આ સ્ટેમ્પ લીધો છે 1 જાન્યુઆરી 2018 ના રોજ. ઈ પછી મને એને કીધું મામા 8 વર્ષ સુધી ખબર ન પડી કે ભાઈ હું આ 400 વાર નો પ્લોટ લખી દઉં, છોકરાને 400 વાર ના પ્લોટ ને હું લેવા દેવા? એને મારી પાસે આ બધું પ્લાન ઘડીને લખેલું છે. ખોટું બોલો માં, આ તમારી ઉંમરમાં તમે જે ખોટું બોલો છો, લખાણ કરવામાં કોઈ દી નોટરી કે વકીલ આવું રીતે ક્યાંય કોઈ દી સહી સિક્કા ન મારી દે. ખાઈ ગપા ન મારો.
ના ના ઈ હું ક્યાં ના પાડું છું કે ઈ મેં નથી કર્યું. ઈ તો આ પેલા 2011 થી અમારે આ માતાજી નું હાલે છે જોડવાનું, અને એને એમ કીધું એને એમ કીધું એને એમ કીધું મામા કોઈને વાત ન કરતા નકર આ કામ નહીં થાય. હાલો તમે કોઈને વાત નથી કરી, પણ તમે કોઈને વાત નહીં. નથી કરી, પણ તમે લખી દીધું 100 રૂપિયા સ્ટેમ્પમાં હતા. લાખ વાત કરવાને બદલે તમે તો રેકર્ડમાં તો લખી દીધું છે. વાત કરો ભાઈ એને મારી પાસે લખાવી દીધું. એને મારી પાસે લખાવી લીધું આ રીતે. લખાવેલી તમે કયો ને મારો ભાણો આવી હતો, તમારો ભાણો ભણેલો હતો. અરે ઈ પેલા અમારે વિધિ હાલતી હતી ને ઈ વિધિ ત્યાંથી બાપા વિધિ એક અને એને એમ કીધું કે મામા આ કોઈને વાત ન કરતા, એટલે મેં મારી ભેગો બધી વાત સાચી છે. ઈ ભુવા ભરાડીની ઈ વાત છે ને ઈ અલગ છે, આ છોકરાની વાત અલગ છે. આ લખી દીધું છે, એમાં પ્લોટ નું લખ્યું છે, પૈસા લીધા ઈ લખ્યું છે, એટલે ઈ વિધિ જુદી છે, લખાણ જુદું છે. ના ના આ 2011 થી અમારે હાલતું હતું ને એમાં મને આ વિશ્વાસમાં લઈ ભાઈ એક દી માં ખબર પડી જાય. 2011 થી 18 સુધીમાં કેટલા વર્ષ ગયા? 5 વર્ષ, 7 વર્ષ. હા 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 7 વર્ષ સુધી તમને ખબર ન પડી કે લોલીપોપ છે? ના 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 મને એની ઉપર ઠેઠ સુધી ભરોસો હતો. મેં એને લખાણ કર્યા ને પૈસા લીધા પછી જ ભરોસો કેમ ઉડ્યો? ના 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 પૈસા નથી લીધા. હજી હું ના કહું છું. લખાણમાં તમે પૈસા લીધા છે એવું ચોખ્ખું લખ્યું છે, અને 100 રૂપિયા સ્ટેમ્પમાં જ લખ્યું છે. ઈ ભલે નહીં લખ્યું હોય પણ મેં પૈસા નથી લીધા. કારણ કે 2011 થી હાલતું હતું ને અમારે ભાઈ આમાં બોલું માં સાથેનું પતરા ગામ ગાપડાને છે, અને રહેવાનું આ મકાન આટલાના 1.5 લાખ રૂપિયો તમને પેલા આપ્યો છે, તે પછી આપ્યા છે, એની તારીખ બધું લખેલું છે. હે ઈ હાથે લખ્યું છે, અમે હાથે લખ્યું. સ્ટેમ્પમાં થશે ગપ્પા મારોમાં. હે ઈ પેલા લખી લીધું છે. જો સાંભળો બાપા, જે હોય તે ખોટું બોલતા હોય તો તમે જાણો છો, એના ફળ તમને મળે. આમાં દીકરા દીકરીઓને આપણે ન હોય, આપણે આપણા કર્મના ફળ ભોગવતા હોઈએ. આમાં ભુવા ભરાડી, જો ભાઈ ભુવા ભરાડી ધૂણવાની વાત છે ને બાપા, ઈ અલગ મેટર છે. આ છે ઈ લખાણ વાળી મેટર અલગ છે. કાગળિયો કાયદા અલગ છે. કાયદામાં કાંઈ ધુવા ધૂણવાનું નથી આવતું. એમાં ધૂણતા હોય ને એવું કર્યું હોય તો એના વિડીયો તમારી પાસે હોવા જોઈએ, એનું રેકોર્ડિંગ તમારી પાસે હોવું જોઈએ. એને કર્યું તું તેથી તમારે પોલીસમાં ફરિયાદ નહોતી પાછી ખેંચવી. પાછી નોટી ખાઈ, પણ મારા ભત્રીજા ને અમારે મરણ થઈ ગયું હતું. ખબર હોય કે આમાં તમારા ભત્રીજાને ખબર હોય કે બાપા આપણે આમાં ખલાઈ જાઉં, આપણે લખાણ કરી દીધેલા છે, એટલે ના 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 50,000 મેં માગ્યા ને તઈ એને ના પાડી કે મામા મારી પાસે. ઈ 50,000 દેવાની વાત કરતા હતા ને ઈ મારી પાસે પુરાવા છે. ઈ દડુભાઈ ઈ 50,000 છે ને પુરાવા છે. ઈ મારી પાસે જે ગયો હતો ને જેની પાસે એના ટ્રેક્ટર ઉપર લેવાના હતા એના સાંભળીયો તમે એવી તમારી સાલા. ના ના મારી પાસે સાક્ષી છે. દડુભાઈ છે ને લખેલું છે નોટરી 100 રૂપિયા સ્ટેમ્પમાં જ લખ્યું છે, ને તમારી પાસે 100 રૂપિયા સ્ટેમ્પમાં જ લખેલું છે. અરે મારી પાસે 2 પુરાવા છે. ઈ વેકાઈ નો વાળા બધા મોઢાના પુરાવા કહેવાય, આ તો લખાણ છે. ના ના લખાણ તો મારી પાસે વિશ્વાસઘાત કરીને લખાવી લીધું. કોવલાવી 7 વર્ષ સુધી વિશ્વાસઘાત ન રહી બા. આપણે કઈ 2011 થી ભેગા બેહો છો ને, 7 વર્ષ સુધી વિશ્વાસઘાત, 10 વર્ષ વિશ્વાસઘાત થાય. આવું વિશ્વાસઘાત થાય? 8 વર્ષ વિશ્વાસઘાત થાય? અરે મને એને એમ કીધું કે મામા હજી પતી જાય, અને છેલ્લે અમે ગયા ને હમણાં સુધી માતાજીએ જાતા ને અમે જાતા ને તો એને ખોટા ફાકા મારો માતાજીએ જાતા હતા ને અમે છેલ્લી વખત. બાપા કાગા નાગા થાવમાં ખોટું કરો. અરે આમ મારી વાત સાંભળો, તમે મારી વાત સાંભળો. ખોટું બોલો માં 100 રૂપિયા સ્ટેમ્પ માં લખ્યું છે, નટણ કાગા નાગા થાવશો. તમારી પાસે એક નથી, સાક્ષી છે. સાક્ષી નામ શું છે? સાક્ષી નામ છે ઘનશ્યામ મહારાજ. ઈ ઘનશ્યામ મહારાજ નું કરી નાખ્યું છે, એનું નામ એને દીધું. હાલો બીજું બોલો. દડુભાઈ, હા એનું નામ દીધું છે ને ઘનશ્યામ મહારાજ નું તેમ કરી નાખ્યું. ચાલો બીજું બોલો. કેમ કે ઘનશ્યામ મહારાજ વાત કરાવો છે. ઘનશ્યામ મહારાજ ના નંબર નથી મારી પાસે. કાંઈ કરી નાખ્યું. આ બધું તમે લખેલા છે ને, તમે ત્યાં લખવા ગયા તા વકીલ પા, નોટરી પા, ગપ્પા મારો માં. એમાં કોઈ ગરીબ માણસ નું ખોટું ખડી અને પછી ભૂવામાં નાખ દેવું એટલે કે મનસુખભાઈ ચોટી જાય, એવું ન કરાય. ના 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 મેં પૈસા લીધા નથી. આ તો તમે શું છે, જો તમારી ઉંમર છે એટલે તમે અત્યારે તમારી ઉંમર છે એટલે અમે તમને બાપા કઈ, કેમ કે તમારી ઉંમર પ્રમાણે આટલી ઉંમર આપણે ખોટું ન કરાય. કેમ કે આપણે આખી જિંદગી જો કર્મ છે ને એ કોઈને છોડતા નથી.
ભગવાન નહીં, રામદેવાના કર્મનું ફળ ભોગવવું પડ્યું, ભીષ્મ પિતાના કર્મનું ફળ ભોગવવું પડ્યું, મારે તમારે પણ કર્મનું ફળ ભોગવવું પડે. કર્મ છે, કર્મ વિધાન કોઈને છોડતું નથી. જે કર્મ એટલે જીવવું, જીવવું એટલે બોલવું, બોલો ઈ પેલા વિચાર કરો કે આપણે કોઈની હારે વાત કરતા પેલા સાચું ખોટું વિચારી છીએ અને પછી કરો. સમય કામ કરતો જ હોય. જો આજે કઈ એવું ન હોય કે ઈ તમે નથી દેવાના, નથી ભુવાનું નામ દઈને ખોટું કરી નાખશો તો ઈ તો એનું બમણું થઈ જાય. એના કઈ મતલબ નથી, પણ ખોટું કરવું ઈ ખોટી જ મેટર છે. ના ખોટું આમાં કાંઈ નથી. ગવર્મેન્ટ ખોટું નથી. અને લખાણ મેટ જોવું, પેલા ગવર્મેન્ટ ને ભૂલી જાવ, લખાણ મેટ જોઈ લ્યો. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. તમે ખોટા ગવર્મેન્ટની વાતો કરો, 100 રૂપિયા સ્ટેમ્પમાં એમ નામ ન લખાય. ખોટું ગવર્મેન્ટની વાતો કરવાની. મેં લખી દીધું. હાલો તમે મારી જમીન છોડાવી દો તો હું તમને લખી દઉં અત્યારે. હાલો શેની છોડાવી દો? હાલો પણ તમે કમ્પ્લેન લખી દીધી છે આવી જમીન બધાને પર આવું લખાણ કરી દો છો ખોટા દસ્તાવેજ ઉભા કરીને, અને પાસે કહો છો મને તમે લખી દઉં. હું તમે લખી? તમારી પાસે જમીન જ તમારી નથી, તમે હું લખી દો? અરે જમીન મારી જ છે. જાવા દો ને. આ રજૂ કર્યું છે બીજાનો, તમારા ભાઈનો દસ્તાવેજ રજૂ કર્યો છે, ખોટું બોલો છો? અરે ઈ તો મારા ભાઈનો પ્લોટ હતો. તમે લખી દીધું, તમે તમારા ભાઈનો દસ્તાવેજ શું કામ દીધો? અરે મારા ભાઈનો દસ્તાવેજ મારે ઘેરેથી ને લઈ લીધો. ખોટું બોલો માં. તમે આમાં લખી દીધું છે 100 રૂપિયા સ્ટેમ્પમાં થાય. ના ઈ દસ્તાવેજ લઈ ગયો ઈ મને ખબર નથી. મારે કઈ એવા ભવાડા સાંભળવા નથી. તમે નાટક કરો માં. હજી મને કહો છો તમે લખી દો અને તમે પૈસા છોડાવી દો. તમે બધાને લખી દીધું કે ઈ પ્લોટ છૂટે કે બધાને પાસે રૂપિયા લઈ લીધા પ્લોટ ના નામે? ના કાંઈ એક પૈસો હરામ બરાબર ના કરી નાખ્યું. ના કરી નાખ્યું. ના મેં કાંઈ નથી કર્યું અને પૈસો નથી લીધો. અને ખોટું બોલો માં, નાટક કરો માં. કાગા નાગા ખાવ માં. બોલ કો હારો, કાગો નાગો નહીં હારો. ગરીબ હાલો હું તમને લખી દઉં મારી જમીન નો. અત્યારે તમે છોડાવી દેતા મારે કેસ હાલે છે. હાલો એની પાસે છોડાવવાની છે? સામે વાળા પાસે, મારા સંબંધી પાસે. વલ્લભ ભીખા સીતાપરા. એને હું કામ દીધી, હું કામ હલવાણી? એને વાવવા દીધું હતું. અમારે કોઈ હતું નહીં ને, મારા ઘરના 2 વર્ષના હતા ને, એને વાવવા દીધી હતી. એને કઈ લખાણ કરી દીધું હતું? ના એને કઈ લખાણ દીધું છે? ના એનું નથી લખાણ કર્યું. અને એલઆરડી અમદાવાદ કેસ હાલે છે. જો ઈ મને છોડાવી દો. હાલો. તમે સમજતા જ નથી બાપા. લખાણ કર્યા વગર કોઈ કબજો રાખે? હે લખાણ કર્યા વગર કોઈ રાખે? એને લખી દીધું હોય છે કઈક? નહીં કાંઈ લખી નથી દીધું એને. તો ઈ કેવી રીતે તમારી જમીન પડાવી લીધી? અત્યારે એની પાસે જમીન છે. એ પછી એની પાસે શું કામ? એની પાસે ઈ કબજો ખાલી કરે તો ઈ આપે ને. કેસમાં એમાં લેન્ડ ગ્રેબિટ થાય. તમે લખાણ કરી દીધા હોય. ખોટું બોલો છો તમે, છે ને સાચું નથી બોલતા. ના હું તમારી પાસે આવે ઈ બધા કાગળિયા લઈને. બરાબર? વકીલ પાસે આવ્યા જાવ. મારી પાસે આવવાની જરૂર નથી. વકીલ ને ગોતી લ્યો અને ખોટું કર્યું વકીલ માં સીધી લેન્ડ ગ્રેબિટ થઈ જાય. કાગળિયા કર્યા જ નથી. કાગળિયા થયા ક્યાંથી? કાગળિયા કર્યા જ નથી. તો તમે શું લઈને આવજો? અરે આ જે છે ઈ કાગળિયા કેસ હાલે છે. ઈ કાગળિયા છે? ઈ 3 હુકમ છે ઈ અમે જીતી ગયા છીએ. ઈ તો ઈ તો તમને કોર્ટ ખાલી કરાવવાનો ઓર્ડર કરી દીધો, પોલીસ ખાલી કરાવી દે. એમાં ક્યાં કોઈ જરૂર છે? સાચું હોય છે એ ઉભું રહે, બીજી વાત જવા દો. પણ ઈ અહીંયા અમદાવાદ હજી કેસ હાલે છે. ઈ અપીલ માં ગયો છે. તો ભલે ને ગયા અપીલમાં ગયા હોય તો કાઢ નાખે. કઈ એનો મતલબ એવો નથી. ખોટું હોય ને અપીલમાં હોય, પુરાવા હોય તો થાય. પુરાવા વગર અપીલ ન થાય. એની પાસે કાંઈ પુરાવા નથી. તો પછી તમે મજા કરો. જેન બા કાંઈ નથી હારી જા. આમાં કાંઈ કોઈની જરૂર નથી. જે કાંઈ છે અંદર અદાલત ન્યાય કરે ઈ પુરાવા નાધીને જ કરે. એમાં કાંઈ ન હોય. અદાલત માથે એના નામ દાખલ થયા હતા ને ઈ કાઢી નાખે કલેક્ટરે. પણ નામ દાખલ થાય જ નહીં, કાઢી નાખે અને નીકળી જાય. કોર્ટ કાઢી નાખશે. કેમ કે ઈ ખોટું પુરાવા વગર ઉભું ન થાય. કા પૈસા લીધા હોય તો થાય, કા નકર ન થાય. બરોબર? ના કાઈ વાંધો નહીં. હાલો હવે આ લખાણ કર્યા ને એવા લખાણ કરીને કોઈ મત ભૂવા ભરાડીને પછી ન પાછું નામ દેતા. જે હોય તે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો